આટલા બધા કાલના બ્લોગમાં અમે દ્વારકા બેટ દ્વારકા ગયા હતા. દ્વારકાના દર્શન કર્યા કેમ કે બહુ જ ભીડ હતી એટલે અને દ્વારકા શિવરાજપુર બીચ બધે ફરીને આવ્યા અમે. હવે જઈએ છીએ અમે હરસિદ્ધિ માતાના મંદિરે. દર્શન કરાવીશું. દરિયાના વચ્ચે જ છે પણ મંદિર અને ત્યાંથી જઈશું અમે ગીર અને ત્યાં પણ જંગલ સવારી કરવાના છે અમે. ત્યાં પણ સિંહ ને બધું જોઈશું. નક્ષ ઊંઘ્યા છે, ભાવિક ગાડી ચલાવે છે. તો ગાઈસ બન્યા રહેજો. અમે કેટલા વાગે હમણાં 6:39 થઈ છે, પહોંચી છે એકવાર. બન્યા રહેજો. ચા ભાભી કમ્પ્લીટ એકવાર આમ જોઈ લે. ગાઈસ અમારા હાથમાં મસ્ત નાનો મસ્ત લાલો છે લાલો. તો ગાઈસ અમે સિકોતર માતાના મંદિર આવ્યા છે. તો અહીંયા દરિયામાં તો એટલા મોજા ઉછળે છે કે એની વાત જ નહીં. તો તમે જુઓ ગાઈસ, ખાલી ના જુઓ ભાઈ, ના જુઓ. આ મંદિર છે સિકોતર માતાનું જૂનું. અહીંયા કંઈ એવી કહેવત છે કે કોઈ વાણીઓ અહીંયા પહેલાંની વાત છે કે નાવડીમાં હુલા મુસાફરી કરતા હશે તો કંઈક નાવડી ડૂબવાય એવું કંઈક હતું. તો સિકોતરમાં સાક્ષાત આવ્યા હતા એવું. બન્યા રહેજો ગાઈસ. કેવું લાગે છે ભાવિક? મમ્મી મંદિર આવ્યા છે અમે એવું કે આ મંદિરનું રહસ્ય રાધેશ માસા કહેશે. રહસ્ય કહેજો મંદિર પછી કહેજો પછી. તો ગાઈઝ આ મંદિરની પાછળ દરિયો છે. બહુ જ મસ્ત દરિયો છે ગાઈઝ. અને કોઈ પણ છે નહીં સિવાય અમારા. મસ્ત મજા પડી. ગાઈઝ નકશો પાણી જોવા ગયો છે પણ અહીંયા નીચે ઉતરવાનું નથી. એટલે છે પણ દસરી જવાય એવું ને બધા મોજા પણ વધારે આવે છે એના માટે. હવે કે છે કે ગાઈઝ એનો છોકરો ઊંઘે છે અને હમણાં ભાવ કે બગલો ઉડ્યો ઉડે બગલો કોઈ દિવસ અને કે રાજેશ કુમાર કે નીલગાય ઉડી કઈ ઉડે ઉડે. હવે ફાઇનલી રિસોર્ટ પર આવી ગયા છે. હવે બધી વાતચીત કરી લે અને પછી બધું ઉતારીએ કેમ કે અડધો દિવસ તો આમાં જ જતો રહ્યો છે. હજુ જમવાનું બાકી છે, ફોટા પડાવીશું, લઈ પડાવવાનું બધું બહુ બધું બાકી છે ગાઈઝ. વિલા છે વિલા વિલા. કમ ભાઈ શું થયું? શું થયું ભાઈ? આ વિડીયો શૂટ કરું છું મારા ફોટા પાડવાના સ્ટેન્ડમાં. બહુ મોટું છે તે એ ફાવતું નથી પણ ઉતારું છું કેમ કે અમારે ફોટા પાડવાના છે અહીંયા એના માટે. તો ગાઈઝ આ બે જો લસર પટેલ જેમ ઉતર્યા છે. બધું નીકળી ગયું પાર સાડી બાડી આવું કરે છે મમ્મી. હવે નાય છે બધા. ચાલો ગાઈસ ગાઈસ કેવું મજા આવે છે? ગાઈઝ બહુ મજા આવે છે. નાચો એ સાધુ વોટરપ્રૂફ લાયા છે આગળ એટલે ઉભા હોય ને તો ખાલી મારે બે ફોટામાં છોકરાના મારા પાડતો નહીં.
ફોટા પાડતો જો અંકલ પેલા અંકલ જોડે કલમદાર કાકા સ્વિમિંગ પુલ માંથી જઈને નવીને અમે બધા નીકળીને પાછા કપડા પહેરી લીધા આપણે છે. કઈ રોકાયા છે? અમે જઈએ છીએ હવે ચા નાસ્તો કરીને અહીંયા હવે અમે જઈએ છીએ ગીર જંગલમાં. કયું છે પેલું ઘ પરથી નામ છે ગા ઉપરથી આવું ગોંડી છે, ગા ઉપરથી ગોંડી. તો ગાઈઝ એક જંગલનું નામ છે. અમે સિંહ જોવા જવાના છીએ અમે અને દેવળિયા જંગલમાં. તો હમણાં ચા નાસ્તો કરીને અમે જઈએ છીએ અને અમે જઈએ છીએ હમણાં હિચકો ખાઈએ છીએ. અમે નકશુના ફોટો પાડી લીધા છે હમણાં ક્યાંના અમારા પાડી દીધા છે અને આ હિચકો નાખે એકલી ખાય છે અને મને મારો ઘરવાળો ખવડાવે છે. એટલે અને નકશુને પણ હિચકો ખાવો છે એટલા માટે એ ગયો છે એના પપ્પાને કહે છે કે હિચકો આ નાખો એવું કહે છે. તો ગાઈસ બને રહેજો. હવે જંગલનો વ્લોગ બનાવીશું. બહુ મજા આવે છે અમને તો ખૂબ જ. અને આ રિસોર્ટમાં વિઝિટ કરજો. મેં ડિસ્ક્રિપ્શનમાં નંબર ને એડ્રેસ નાખી દઉં છું. અમે જઈએ છીએ જંગલમાં સિંહની સફારી જોવા માટે. કર્યું પાછું હે ને કઈ જઈ જાય છે ભાવિક? ગીર આમ પર જંગલ દેખો, સી દેખો, સી દેખવા હું નાખવા સી કહી દે. વાવ સી જોવા દઈએ તો ગાઈસ બની આવે છે. બાર આવે છે ને પવનમાં. ગાઈસ અમે બેસી ગયા છે ગાડીમાં. જઈએ છે સિંહ જોવા. અલી આઈ ગઈ જય દ્વારકાધીશ બોલે છે. બચાઈ લેજો બાલી ઉપાડી લેશો ને બધા ઉપાડેલા જ છે. અલી સાર્થક ને બતાવો કે આમ ખસ ને પૂછો તો કરો ને આમ ખસ એને બતાવો. પગ તો નીચે કલી બાલી કી મે આયો અરે મિટકી મે આયો. એટલે પાણીમાં જો એ જો પાણીમાં ઉતર્યો એ અમારો વિશ્વામિત્રીનો મગર એ ગીરમાં જોવા મળી ગયો છે. અમને એક જ મળ્યો છે, નાનકડું બચ્ચું છે એનું. આ અમારું બચ્ચું છે એવું. અને આ બાલીને મજા આવી ગઈ છે મગર જોવામાં. હવે સિંહ જોવામાં બૂમો ના પડાવવા છે કરીને તો પત્યું. ટાટા બાય બાય સિંહ. પેટ્રોલ પંપ આવી ગયું છે. આ પેટ્રોલ પંપ પર જોઈ લીધું છે અમે. પેટ્રોલ પંપ જોઈ લીધું છે અને પેટ્રોલ પુરાઈએ છે. આગળ અમારી આગળ આ ભેંસ જાય છે. ભેંસ જાય છે ભેંસ. અમે ભેંસ પણ જોઈ લીધી કેમ કે 21 વર્ષમાં ભેંસ બી નહોતી જોઈ તો ભેંસ બી જોઈ લીધી આજે અમે ગીરમાં આવીને. બહુ સારો અનુભવ લાગ્યો છે અમને ગીરમાં આવીને. આવો નવો મને અઠવાડિયે અનુભવ. ફરી ગાય જોવા મને મળી ગઈ છે ગીરમાં. બધું એક પ્રાણી અમને જોવા મળે છે ગીરમાં. એટલે જોઈએ છે 21 વર્ષમાં અમે જેટલું વડોદરા અમદાવાદમાં નહીં જોયું ને એટલું આજે ગીરમાં આવીને જોવા મળે છે અમને. બિલાડી આવી ગઈ છે. બિલાડી ને કૂતરું બેવ આવી ગયું છે અહીંયા. થઈ ગયું છે ગાઈસ અમે બધા બહુ છે. 2 4 છે 4 હલન જો સાતું હલન એ જેટલા બધા હરણ છે વિડિયો ઉતાર દો ભાઈ. એ સાતું હરણ બહુ છે. જો ને તારા કાળા કલરની પૂછ્યો છે જો. હા ગાઈસ આ નોડિયું છે જંગલી છે ક્યાં છે દાંત? બચ્ચા આયા બચ્ચા. ગાઈઝ અમે સફારી કરીને આવી ગયા છે અહીંયા પાછા. એટલા બધા સિંહ જોવા મળ્યા ને
કે એની હદ બી નહીં. અને બચ્ચા બી જેટલા સિંહણ સિંહના બચ્ચા અમે તો હાથમાં પણ લીધું તું એને રમાડ્યું તું નાચતા હતા એ તો આમ કરીને ઓમ અમને બાઈક બોલજો. બહુ બધા સિંહ જોયા છે અમે. ખિસકોલી થી માંડીને સિંહ બધા જોયા છે અમે. એટલે અમે અમારા ગામડે અમારા ઘરે નહીં જોયા એટલું બધું જોવાઈ ગયું પણ અરે કીડી મંકોડા જોઈ લીધા છે અમે. क्या बोलता है बे ये बे क्या हो गया. પાવી જેતપુરના માણસો કેવા હોય ને એ બી જોઈ લીધા અમે. અને મોહણાના માણસ કેવા હોય ને એવો જોઈ લીધો. મહેસાણા માય ડિસ્ટ્રિક્ટ. મમ્મી કેટલા સિંહ જોયા મમ્મી બોલ. 1200 રૂપિયામાં 12 સિંહ જોયા. નાના કે મોટા નાના કે મોટા નાના પૂંડ જોયા નાના બચ્ચા લે લે કેટલા સિંહ જોયા. બધા બહુ અમે કીડી મંકોડા જોઈ લીધા. પેલા કાચિંડો પેલું સિંહ કેટલા જોયા બેટા. ઓય તો ના એવું ના બાલી કેટલા સિંહ જોયા. અમે બધા અમે સફારી કરવા તો ગયા પણ એક પણ સિંહ અમને જોવા ના મળ્યું. બીજું બધું મળી ગયું. હરણ મળી ગયું, પછી સુહર, પછી મોર બધું જ મળી ગયું. છેલ્લા સિંહ ના જોવા મળ્યો મને. પણ બધું જ અંદર દૂર દૂર હોય તો પણ ના દેખાય એવું છે. અને બધું સુકાઈ પણ ગયેલું છે ઝાડ અને એવું બધું. એટલે ના મજા આવી. અને તમે પણ આવો તો આમાં ના જાવ તો નહીં મજા આવે. એ ફાઇનલ છે. તમારા પૈસા એ પાણીમાં જ હશે. એના કરતાં 1200 રૂપિયા બચાવી દેજો. એ બહુ આગું પડશે તમારે. ખાઈ લેજો. અરે સિંહને ફોટામાં જો લેશે ને તો એવું લાગશે કે મેં સિંહ જોયો પણ અહીં આવીને કંઈ મતલબ નહીં. થાકવાનો ખેલ છે ખાલી ખેલ. અહીં સમય જમી લીધું છે. ભાવિક જમવા બેઠા છે. હવે થોડીક વાર આરામ કરીશું અને સવારે વહેલા ઉઠવાનું છે. અહીંયા ફ્રીમાં વોટર પાર્ક છે તો કાલે સવારે હવે વોટર પાર્કમાં જવાનું છે. કેટલા વાગે જવાનું છે વોટર પાર્કમાં. વોટર પાર્કમાં કેટલા વાગે જવાનું છે. 10 વાગે. તો પણ અમે વહેલા ઉઠવાના છે કેમ કે અમારે કપડાં એક બે જોડીના કપડામાં ફોટા પડાવવાના બાકી છે. એટલે તો જોઈએ છે અમે લેડીઝ ઉઠીએ છીએ. લેડીઝ તો ઉઠવાની જ છે પણ આ જેન્ટ્સ ઉઠે છે કે નહીં ખબર નહીં. પણ ઉઠીશું, ફોટોશૂટ થોડોક સવાર કરીશું, પછી ચા નાસ્તો કરીશું, પછી જઈશું અમે વોટર પાર્ક. વોટર પાર્કમાંથી પછી અમે જઈશું. અત્યારે બધું પ્લાન થઈ ગયો છે. વોટર પાર્કમાંથી અમે જઈશું સીધા સારંગપુર જવા. સારંગપુર નાઇટ હોલ કરીશું અને પછી અમે જઈશું અમદાવાદ. પછી અમદાવાદને આગળ હજુ પ્લાન ગોઠવ્યો નથી. વડોદરા જવાનું છે પણ બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર આગળ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયો બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જય. માર દે સીધો માર. સીધો માર. માર દે સીધો જા. સીધો જા. સીધો જા. પાછળ પાછળ પાછી બહાર નીકળી ગઈ. સોફા પલંગ પર નહીં પાછળ સાચર છે બેટા. ખાઈ પલંગ છે પણ ખાઈ જાય ને પલંગ. આ સીધો માર ચેલો છે રે. પડી સીધો પાછળ 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 કોણ ભાઈ માર દે ને માથું પર. બસ છોકરા છે. આ કોણ છે. નહીં આઈડિયો જો તું હાથ અડે. બેર છે. પેલા બાયના બાજુ જા. પેલી બાજુ. અરે છોકરા હોય એવું નહીં ચાલે. છૂટું ના પડે ભાઈ. એવું પછી બધા એવું કરશે.
તમે આવી લો, આવી. છોકરા છે મારતી નહીં. હા છોકરા છે હા ખાઈ લે મમ, ખાઈ લે જલ્દી. તાર પછી વસ્તુ ના કરો. મારું નામ જાની નહીં. મારું નામ જાનુ નહીં. ઊભી રહે તો ઊભી રહે. તું મારું ભાગી જા છો જા. નકશો સાઈડ